ઓપરેશન સિંદૂરના 3 મહિના પૂર્ણ થવાના અવસરે દેશભક્તિના ભાવને જન સુધી પહોંચાડવા અને સૈનિકોના શૌર્યને સલામ કરવા માટે અખંડ ભારત સ્વાભિમાન મંચ દ્વારા ભવ્ય સિંદૂર સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ યાત્રાની ફ્લેગ ઓફ સેરેમની 15 ઓગસ્ટના રોજ સાંજે 4 વાગે અમદાવાદના સિંધુ ભવન રોડ પર યોજાશે, જેમાં જાણીતા મંત્રીઓ, ફિલ્મી હસ્તીઓ, સોશિયલ મીડિયા ક્રિએટર્સ અને અનેક રાષ્ટ્રપ્રેમીઓ મોટી સંખ્યામાં હાજરી આપશે। અંદાજે 1000 કારોના કાફલો યાત્રાના પ્રારંભમાં જોડાશે, જે દેશભક્તિના એક વિશાળ અને ભવ્ય દ્રશ્યપટ બનાવશે। આ યાત્રા 16 ઓગસ્ટે નળાબેટથી પ્રસ્થાન કરશે અને 29 ઓગસ્ટે દાંડી ખાતે સમાપન પામશે। પહેલગામ હુમલામાં શહીદ થયેલા 26 જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે શહીદ રથ સાથે ખાસ 26 કાર અને અખંડ ભારત સ્વાભિમાન મંચના 200થી વધુ સભ્યો જોડાશે। અંદાજે 3000 કિલોમીટરનો દોરો કરાશે। યાત્રા દરમિયાન સરહદી ગામડાઓમાં 500થી વધુ કાર્યક્રમો યોજાશે, જેમાં સ્થાનિક લોકો સાથે સિંદૂર સ્વાભિમાન ઝંડુ સ્થાપિત કરાશે અને સ્મૃતિ રૂપે સિંદૂર વૃક્ષનું રોપણ પણ કરાશે। અંતમાં મોદી સરકારના રાષ્ટ્ર સુરક્ષા માટેના પગલાંને સમર્થન આપતી સંખ્યા હજારમાં નહીં પણ લાખોમાં પહોંચે તે માટે 1 લાખ સમર્થન પત્રો પોસ્ટકાર્ડના રૂપે લખવાની યોજના પણ યાત્રાનો હિસ્સો રહેશે। શહીદોને વંદન, સૈનિકોને અભિનંદન અને સરકારને સમર્થનના સંકલ્પ સાથે યોજાતી આ યાત્રા રાષ્ટ્રભાવના અને એકતાનું પ્રતીક બનશે।